ગુજરાતની અંદર જે ખામ થિયરીના કારણે કોંગ્રેસ ઘણી ચર્ચામાં આવી હતી અને એ જ ખામ થિયરીના આધારે જે કોંગ્રેસે પાટીદારોને કોરાણે મૂક્યા હતા, હવે લાગી રહ્યું છે કે કોંગ્રેસને ક્યાંક પાટીદારોની જરૂર પડી છે. પાટીદારોને રીઝવવા માટે હવે કોંગ્રેસ મહેનત કરી રહી છે. એક સમયે જે ખામ થિયરી ગુજરાતની અંદર અપનાવવામાં આવી ત્યારે ક્યાંક કોંગ્રેસને લાગતું હતું કે પાટીદારોની કોંગ્રેસને જરૂર નથી, કોંગ્રેસ એમ જ લડી શકે છે કારણ કે એમની સાથે બીજી ઇતર જ્ઞાતિઓ પણ છે. પણ ક્યાં હવે કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે પાટીદાર સમાજ જો અમારી સાથે રહેશે તો આવનાર સમયની અંદર અમારે જે હાંસલ કરવું છે અમે કરી લઈશું. કારણ કે જે સૌરાષ્ટ્રની અંદરથી આપણે જોયું કે જે ધારાસભ્યને મંત્રી બનાવવામાં નથી આવ્યા, એટલે ક્યાંક કોંગ્રેસને થોડી ઘણી લાલચ પણ જાગી હોય કે જે પાટીદાર સમાજના નેતાઓ જે ભાજપથી થોડા અલગ છૂટા પડ્યા છે એમને કઈ રીતે ફરી એક વખત કોંગ્રેસમાં લાવી શકાય, આ બધું જ ગણિત ક્યાંક અંદરખાને ગોઠવાઈ રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. પણ ખેર આજે ચર્ચા એ કરવી છે કે હવે કોંગ્રેસને પાટીદાર સમાજ કેમ યાદ આવ્યો, હવે તેઓ નવું શું કરવા જવાના છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકમાં છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વર્ષો પહેલા કોંગ્રેસે ગુજરાતની અંદર ખામ થિયરી લાગુ કરી અને પાટીદારોને એકલા છોડ્યા અને એ પછી પાટીદાર ભાજપ તરફી ગયા એટલે એમનું પલડું એટલે કે ભાજપનું ભારે થયું. પણ વર્ષો પછી કોંગ્રેસને એ યાદ આવ્યું કે પાટીદાર સમાજ જે તરફી જાય છે એમનો વિજય થાય છે, એમનો પક્ષ છે એ સત્તામાં આવે છે, એટલે કોંગ્રેસને રહી રહીને યાદ આવ્યું છે કે પાટીદાર સમાજ તો કોંગ્રેસની સાથે હોવો જોઈએ. કારણ કે આપણને ખબર છે કોંગ્રેસના ઘણા બધા પાટીદાર સમાજના નેતાઓ એવા છે કે જે અત્યારે સક્રિય નથી. હા, કામ ભલે કરતા હોય પાછલા બારણે કે પછી કોઈને મદદ પણ કરતા હોય, થોડું ઘણું કોંગ્રેસનું કામ પણ કરતા હોય, પણ જો એટલા સક્રિય નથી. કારણ કે આપણને ખબર છે કે એક માંગ એ પણ ઉઠી હતી કે પ્રદેશ પ્રમુખમાં જો કોઈનું નામ આવે તો પાટીદાર સમાજમાંથી એક ચહેરો છે તે આગળ આવવો જોઈએ. પણ કોંગ્રેસે આ વાત માન્ય ન રાખી અને અમિત ચાવડા જે ઓબીસી સમાજમાંથી આવે છે તેમના નામ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. હવે જે કોંગ્રેસ છે અત્યારે ક્યાંક પાટીદાર સમાજને રીઝવવાના પ્રયાસ કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો પાટીદારોને રીઝવવાનો પ્રયાસ હવે ચાલુ થઈ ગયો છે. ખોડલધામમાં ધજા ચડાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કોંગ્રેસ છે તે કરવાનું છે. સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ સાથે બેઠક પણ કોંગ્રેસના જે તમામ નેતાઓ છે તે કરવાના છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલિયાની જીત થઈ એ બાદ આમ આદમી પાર્ટી છે તે સક્રિય થઈ. ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં જે પાટીદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસે પણ પાટીદારોને રીઝવવાના પ્રયાસ છે તે શરૂ કરી દીધા છે. 28મી એટલે કે આવતીકાલના દિવસે ખોડલધામમાં ધજા ચડાવી આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણી આવી રહી છે એમની તૈયારીના શ્રી ગણેશ હવે કોંગ્રેસે છે શરૂ કરી દીધા છે. આ સમયે જ ખોડલધામમાં સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ સાથે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આવતીકાલે ખોડલધામમાં ખોડિયાર માતાના દર્શન કરીને ધજા ચઢાવવામાં આવશે. કારણ કે પાટીદાર સમાજની ખોડલધામ પ્રત્યે સૌથી વધુ આસ્થા છે, જેથી પાટીદારોને રીઝવવા ટેમ્પલ પોલિટિક્સ ખોડલધામથી શરૂ કરવામાં આવ્યું છે. ખોડલધામમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે. તેમજ પાટીદાર સમાજના આગેવાનો સાથે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ સાંજે બોટાદમાં કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે હવે કોંગ્રેસને યાદ ખેડૂતો પણ આવ્યા છે. જે બોટાદમાં થયું એ રહી હવે કોંગ્રેસ છે એમના માટે મહેનત કરશે. સરકારથી નારાજ ખેડૂતોને સંમેલન કરીને રીઝવવામાં આવશે. પણ સવાલ એ પણ છે કે ખેડૂતો આમનાથી રીઝશે ખરા? આમના પ્રત્યે ક્યાંક એવું દાખવશે કે હા અમે કોંગ્રેસ પ્રત્યે પણ એટલા જ વફાદાર છીએ? સવાલ ઘણા બધા છે. પણ આ સાથે જ એ પણ જોવાનું છે કે આજના દિવસ દરમિયાન ગુજરાત કોંગ્રેસના જે પ્રદેશ પ્રભારી છે મુકુલ વાસનિક એ રાજકોટના કોંગ્રેસના નેતાઓ સાથે પણ બેઠક કરવાના છે. પોલિટિકલ અફેર્સ કમિટી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ઉમેદવારને લઈને ચર્ચા પણ કરવામાં આવશે. તેમજ તાલુકા અને વોર્ડના પ્રમુખો સાથે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી પણ બેઠક કરશે. જેમાં મતદારો સુધી કયા મુદ્દાઓને લઈને પહોંચવું, નાગરિકોને કઈ રીતે રીઝવવા એ તમામ ચર્ચા કરવામાં આવશે. સાંજે જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આપણે એ પણ જોયું હતું કે જ્યારે શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું તે બાદ કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓએ એક મિટિંગ કરી. આ મિટિંગની અંદર નવા પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજમાંથી બનાવવામાં આવે તેવી માંગ પણ કરી હતી. જોકે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓ પ્રદેશ નેતૃત્વ અને શીર્ષ નેતૃત્વથી નારાજ જોવા મળી રહ્યા છે તેવું પણ દેખાયું. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ ના મળતું હોવાથી કોંગ્રેસના પાટીદાર સમાજના નેતાઓ નારાજ છે.
જેથી ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજમાંથી બનાવવામાં આવે તેવી આશા સાથે તેઓ રાહુલ ગાંધી સુધી પોતાની વેદના પહોંચાડવા પહોંચ્યા હતા. તેમ છતાં એમના ઉપર ધ્યાન ન આપવામાં આવ્યું. પરંતુ ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓના અનેક પ્રયાસ બાદ જ્યારે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ ત્યારે તમામ લોકો નારાજ થઈ ગયા. કારણ કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની એટલે કે ઓબીસી સમાજમાંથી બનાવવામાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજમાં ફરી એક વખત નારાજગી સામે આવી. આ સાથે જ જે મીડિયા સામે ખુશ દેખાતા જે કોંગ્રેસના અનેક પાટીદાર નેતાઓ છે તે અંદરખાને નારાજ જોવા મળ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તેમને રીઝવવા માટે કોંગ્રેસ હવે ક્યાંક મહેનત કરી રહી છે અને ક્યાંક મહેનત કરવી પણ જરૂરી છે. જો નહીં કરે તો પછી પાટીદાર સમાજનો આ બહુ મોટું ફેક્ટર છે તે કોંગ્રેસને નડવાનું છે. કારણ કે સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓ જ નારાજ થઈ જાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ મોટું નુકસાન છે તે પણ કોંગ્રેસને થઈ શકે એમ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના પ્રચારની શરૂઆત સૌરાષ્ટ્રથી કરી જ્યારે રહી છે કોંગ્રેસ, ત્યારે કોંગ્રેસે પણ ધ્યાન આપવાનું છે કે જે રીતે અત્યારે આ પવન ઉપડ્યો છે આમ આદમી પાર્ટી તરફ, તે પણ ક્યાંક એમને ઓછો કરવો પડશે. આ સાથે જ 29 તારીખે મોરબીમાં જિલ્લા પોલિટિકલ કમિટી સાથે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તે બેઠક કરવાના છે. એ બેઠક બાદ મોરબીમાં પણ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી ક્યાંક આશા કોંગ્રેસને છે. કારણ કે કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે જન આક્રોશ સભા કરીશું તો ક્યાંક પછી આવનાર સમયની અંદર થોડા ઘણા આપણે નબળા પડ્યા છીએ તો આપણે ઉપર આવીએ અને આપણા ઉપર થોડા લોકો વધારે ભરોસો કરે. આ સાથે જ 30 તારીખે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પર પ્રદેશ પ્રભારી જે મુકુલ વાસનિક છે અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે અલગ અલગ બેઠક કરવાના છે. જેમાં પહેલી બેઠક ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે થવાની છે, જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે. એ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠન સાથે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પણ બેઠક કરવાના છે, જેમાં સંગઠનને મજબૂત કરવા માટે અને પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફારને લઈને ચર્ચા પણ કરવામાં આવશે. આ સાથે જ રાહુલ ગાંધીએ 2017માં પણ સૌરાષ્ટ્ર પર વધારે ભાર મૂક્યો હતો. 2017માં રાહુલ ગાંધીએ નવસર્જન યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રથી જ કરી હતી. નવસર્જન યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધી સહિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કાગવડ ખોડલધામ પહોંચી દર્શન પણ કર્યા હતા. એટલે કે 2017થી જે ટેમ્પલ પોલિટિક્સ શરૂ થયું છે એ ફરી એક વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે લાગુ કરવામાં આવ્યું છે. જેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટેમ્પલ પોલિટિક્સ માટે ખોડલધામની પસંદગી કરવામાં આવી છે. જેથી 28 મે ખોડલધામ મંદિરમાં ધ્વજારોહણ કરી કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના શ્રી ગણેશ કરવાના છે. પણ સવાલ અહીંયા હજુ પણ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ આ બધું કરી રહી છે. જેમ અહીંયા અમારા પ્રમુખશ્રીએ કીધું એમ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં સંગઠનની સમીક્ષા થાય, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી પર ચર્ચા થાય, કાર્યકરોના આગેવાનોના સાથે સંવાદ કરી એમની સાથે પરામર્શ કરી અને આગામી કાર્યક્રમોની રણનીતિ, ચૂંટણીની રણનીતિ સાથે જે તે શહેર જિલ્લાના સ્થાનિક પ્રશ્નોને વાચા મળે, લોકોની જે સમસ્યાઓ છે, જે તકલીફો છે, જે આક્રોશ છે ને સરકાર દ્વારા જે અન્યાય અને ભેદભાવનો ભોગ જનતા બની રહી છે એ સમગ્ર મુદ્દાઓ પર લોકોના આક્રોશને વાચા આપવા માટે જનાક્રોશ સભા થાય એ રીતનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યો. એક દિવસ એક શહેર જિલ્લો એ રીતના કાર્યક્રમમાં આજે અમે રાજકોટ શહેર ખાતે અમારા પ્રભારીશ્રીની ઉપસ્થિતિમાં આખો દિવસ દરમિયાન સંગઠનની ચર્ચા કરીશું, કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરીશું, ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરીશું ને લોકોના પ્રશ્નોને વાચા પણ આપીશું. પણ આજે આપણે જે રીતે પરિસ્થિતિ જોઈએ છે કે ગઈકાલે આજે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે અને જગતનો તાત કહેવાય એવો ખેડૂત કે જેના માટે ભૂતકાળમાં આજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ભાષણો થયા કે ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી ચલાવતો થઈ ગયો છે, ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ મળશે. પણ એ વાયદા, વચનો અને ભાષણો પછી ગુજરાતમાં જે જગતનો તાત છે એની જે સ્થિતિ છે આજે ખૂબ દયનીય છે. આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતને તમામ રીતે કાયમ નુકસાન જાય છે અને એ ખેડૂત પ્રત્યે સરકારે સહાનુભૂતિ રાખવાની હોય, એના માટે આગળ પડીને મદદ કરવાની હોય
એના બદલે હંમેશા સરકારનું વલણ નિષ્ઠુર રીતે ને નિષ્ક્રિય રહ્યું છે. આજે જે રીતે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે કે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે, ક્યાંક પાણીમાં ડૂબી ગયો છે, ક્યાંક તણાઈ ગયો છે અને ક્યાંક આખો તૈયાર પાક આખા વર્ષની જે ખેડૂતની મહેનત છે એના પર માવઠાએ પાણી ફેરવી દીધું છે. અને આ પહેલી વખત નથી થયું. 2024માં પણ આપણે બધાને યાદ છે કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં આ જ રીતે કમોસમી વરસાદને કારણે, અનેક વખત અતિવૃષ્ટિને કારણે, હમણાં છેલ્લે પણ બનાસકાંઠામાં વાવ હોય, થરાદ હોય કે સુઈગામ હોય ત્યાં પણ અતિવૃષ્ટિને કારણે જે રીતે વારંવાર ગુજરાતમાં માવઠા અને અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતો તમામ રીતે એનો ઊભા પાકને સંપૂર્ણ નષ્ટ થતો પોતાની આંખો સમક્ષ જોઈ રહ્યા છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. પણ એ બાબતે સરકાર આટલા વર્ષો પછી પણ બિલકુલ ગંભીર દેખાતી નથી. એક બાજુ ખેડૂતો ખાતરની તંગીનો ભોગ બને છે, ખાતર બિયારણની કાળાબજારી થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, જમીન માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા છે, ખેડૂતોને કોઈ પણ રીતે સિંચાઈથી લઈને વીજળીના ભાવથી લઈને દિવસે વીજળીમાં પણ અનેક રીતે તકલીફો છે. બીજી બાજુ જ્યારે તૈયાર પાક લઈ અને બજાર સમિતિઓમાં એટલે કે એપીએમસીમાં વેચવા જાય ત્યાં પણ કમિશનના નામે એની સાથે તોડ થાય છે, એને લૂંટવામાં આવે છે. અને આખા ગુજરાતમાં જે ભાજપનું મળતિયાઓનું આખું જે નેટવર્ક છે એ સહકારી માળખા દ્વારા ખેડૂતોને બધી જ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. એટલે એક બાજુ કુદરત લૂંટે, બીજી બાજુ ભાજપ પ્રેરિત આખું જે સહકારી માળખું છે એ ખેડૂતોને લૂંટે અને એને મદદ કરવામાં, એને બચાવવામાં સરકાર બિલકુલ નિષ્ક્રિય અને નિષ્ઠુર દેખાય છે. ત્યારે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે. ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા. ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ. સાથે સાથે આ દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે તો કાયમી નિવારણ માટે છેલ્લા ઘણા સમયથી અમે વિધાનસભાથી લઈને બહાર અમારા કિસાન કોંગ્રેસ દ્વારા પણ જે માગણી કરવામાં આવે છે, લડત લડવામાં આવે છે કે પાક વીમા યોજના સરકાર તાત્કાલિક શરૂ કરે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં છેલ્લે જે સ્થિતિ થઈ હતી એનાથી આપણે બધા જ જાણીએ છીએ અને વર્ષોથી ગુજરાતમાં કોઈ પણ જાતની પાક વીમા યોજના નહીં હોવાને કારણે આજે ખેડૂત ભગવાન ભરોસે છે. ત્યારે સરકાર તાત્કાલિક પાક વીમા યોજનાની જાહેરાત કરે, શરૂઆત કરે એ પણ માગણી કરીએ છીએ. સાથે સાથે આખા વર્ષ દરમિયાન જે કમોસમી વરસાદ થયો, અતિવૃષ્ટિ થઈ અને એના કારણે આર્થિક રીતે ખેડૂત ખૂબ પાયમાલ થયો છે. જે બેંકોમાંથી ધિરાણ લીધું છે એ ધિરાણ સમયસર પાછું ભરવા માટે હવે સક્ષમ નથી, એની પાસે કોઈ વ્યવસ્થાઓ નથી અને એ જો વ્યવસ્થાઓમાં સરકાર મદદરૂપ નહીં થાય તો આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો રસ્તો રહેવાનો નથી. તો એવા સંજોગોમાં સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ માવઠાથી આખા ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. એટલે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તમામ વિસ્તારોના તમામ ખેડૂતોને ચાલુ વર્ષનું એમનું જે બેંકનું ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ. સાથે સાથે અનેક વિસ્તારો એવા છે કે જેમાં અતિવૃષ્ટિ થઈ, માવઠામાં પણ વધારે વરસાદ થયો, જમીનોનું ધોવાણ થયું છે, એની માલ મિલકતોને નુકસાન થયું છે. એ તમામનો સર્વે કરીને જમીન ધોવાણ માટે પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર કરે એવી પણ આ તબક્કે માગણી કરીએ છીએ. આખા ગુજરાતમાં એક બાજુ માવઠા અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન છે, બીજી બાજુ સરકારથી પરેશાન છે.
જે આખા ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદીની મોટી મોટી વાતો કરે, જાહેરાતો કરે, બીજી બાજુ ખેડૂતો દ્વારા ઓનલાઈન એના માટે રજીસ્ટ્રેશન અરજીઓ કરવામાં, લગભગ 9 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે અને એની સામે સરકારે જે મગફળી ખરીદવા માટેનો જે ટાર્ગેટ જાહેર કર્યો એ જોતા એક ખેડૂતના ખેતરમાંથી ફક્ત 70 મણ જેટલી મગફળી ખરીદાશે એવો અંદાજ છે. તમે વિચાર કરો કે ખેડૂત મહેનત કરે, પરસેવો પાડે અને સરકાર પાસે અપેક્ષા રાખે કે મને બજારમાં પૂરતો ભાવ નહીં મળે તો ટેકાના ભાવે સરકાર ખરીદશે અને સરકાર એમ કે અમે 70 મણ જ ખરીદીશું તો બાકીની મગફળી ખેડૂત ક્યાં ફેંકવા જશે? એનું શું કરશે? બજારમાં એનો કડદો થશે તો એમાંથી કેવી રીતે બહાર આવશે? તો સરકાર પાસે અમે વારંવાર માગણી કરી છે કે 70 મણ નહીં પણ દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી 300 મણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદે એવી જાહેરાત કરે અને એ માટેની વ્યવસ્થાઓ કરે. ખેડૂતો પીડાય છે, વારંવાર આંદોલનો કરે છે, વારંવાર કોંગ્રેસ પક્ષ એના માટે લડે છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. સરકારની નીતિ પણ નથી ને સરકારની નિયત પણ નથી કે ગુજરાતનો ખેડૂત પગભર બને, ગુજરાતનો ખેડૂત આગળ વધે. ત્યારે એવા સંજોગોમાં આજે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ માવઠા થવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે, એના 1 વર્ષનું સંપૂર્ણ ધિરાણ માફ કરે, એના માટે ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે, જમીન ધોવાણના અને અન્ય નુકસાની માટેનું પણ વળતર જાહેર કરે, ખેડૂતોની જે મગફળીનું ઉત્પાદન છે એમાં ઓછામાં ઓછી 300 મણ મગફળી પ્રતિ ખેડૂત ખરીદવાની સરકાર જાહેરાત કરે અને આ તમામ મુદ્દાઓને લઈ ખેડૂતોનું જે તકલીફ છે, દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે, એની તકલીફો, એની સમસ્યાઓમાં મદદ થવા માટે આગળ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તાલુકે ગામે ગામ કિસાન પંચાયત બોલાવી અને આંદોલનલક્ષી કાર્યક્રમો પણ કરીશું અને સરકારને એ પણ કહેવા માંગીએ છીએ કે સરકાર ખેડૂતની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. જે પ્રજાના પૈસે ઉત્સવો અને તાઇફા અને ખેડૂત સંમેલનો કરવા મંત્રીઓ નીકળે છે એ તમામ મંત્રીઓનો ખેડૂતોને સાથે રહીને કોંગ્રેસ પક્ષ ઘેરાવો પણ કરશે અને આ ખેડૂતોનો હક અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ પણ લડવામાં આવશે. આજે રાજકોટ શહેરમાં બેઠા છે, આપણે બધાને એ દુઃખના દિવસ યાદ આવે કે જ્યારે ટીઆરપી ગેમ ઝોનનો ગોજારો બનાવ બન્યો ત્યારે આખા રાજકોટના કોઈ પક્ષાપક્ષી જાતિ ધર્મથી ઉપર ઉઠીને બધા જ લોકો અને આખા ગુજરાત અને દેશ દુનિયાના લોકોની એક જ માગણી હતી કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ, જે પણ જવાબદારો છે એની સામે ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ, એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એ પરિવારોને ન્યાય મળવો જોઈએ. આજે આટલા બધા માસૂમ બાળકો, આટલા બધા પરિવારોના સ્વજનો ગુમાયા પછી આજે પરિસ્થિતિ શું છે કે જે મુખ્ય આરોપીઓ હતા એવા તમામ લોકો આજે જામીન લઈને બહાર ફરે છે. ન્યાયિક તપાસના નામે, કાર્યવાહીના નામે ફક્ત નાટક થયું. કોઈ પણ જાતની કડક કાર્યવાહી પણ ના થઈ, કોઈને પણ સજા થાય એવો કોઈ સરકારે પ્રોએક્ટિવ રોલ પણ ના ભજવ્યો. એટલે આ પ્રસંગે એ પણ માગણી કરીએ છીએ કે રાજકોટમાં જે રીતે એક સમાજના એક વ્યક્તિના એક પરિવારની લાગણી હતી ને એ બંધ સ્વરૂપે બધાએ સમર્થન આપ્યું હતું, એ બધા જ લોકોની લાગણી છે કે આમાં જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી કરે. સરકાર, ભાજપના નેતાઓ જાહેરાતો કરીને ગયા હતા કે કડક કાર્યવાહી કરીશું, પણ આજે એમાં મીંડું છે તો એમાં પણ સરકાર ત્વરિત કાર્યવાહી કરે
અને આખા ગુજરાતમાં જે પ્રશ્ન છે કે જ્યાં સુધી કોઈ પણ વિકાસના કામના ટેન્ડરના કમિશનના પૈસા કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ કામ આગળ વધતું નથી. આજે ભાજપ માટે વિકાસ એટલે ટેન્ડર અને ટેન્ડર એટલે કમિશન અને કમિશન કમલમમાં જાય એ સ્થિતિનું નિર્માણ રાજકોટમાં પણ છે. એક પણ વિકાસના કામના ટેન્ડર કમિશન વગર પાસ થતા નથી અને જે કમિશન લઈને ટેન્ડરો કરનારા લોકો છે એ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. ચારે બાજુ મોટા બિલ્ડરો પણ બૂમો પાડે છે કે અમારે પૈસા આપ્યા વગર કોઈ મંજૂરી મળતી નથી. રસ્તા પર જાઓ તો રસ્તા પહેલા જ વરસાદે તૂટી જાય છે, ખાડા જોવા મળે છે. ચારે તરફ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર છે, લોકોને હેરાનગતિ છે, પરેશાની છે. ત્યારે એ મુદ્દા પર પણ આજે અમારા શહેરના આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે. સાંજે અમે લોકોને પણ સાંભળવાના છે. લોકોના જે પ્રશ્નો છે, જે લોકોની ફરિયાદો આક્રોશ છે એને લઈને રાજકોટ શહેરમાં પણ આવનારા દિવસોમાં ન્યાયિક તપાસની માંગ સામે જે પણ જવાબદારો છે એને જેલમાં નાખવા માટે, ભ્રષ્ટાચારીઓ છે, વોટ ચોરો છે એમને ખુલ્લા પાડવા માટે આંદોલનના કાર્યક્રમો લઈને કોંગ્રેસ આવી રહી છે. ત્યારે નવા વર્ષમાં અપેક્ષા રાખીએ કે આ પ્રજાલક્ષી મુદ્દાઓ છે, ખેડૂતોને મદદ કરવા માટેની લડાઈ છે, સામાન્ય નાગરિકોના હક અધિકાર માટેની વાત છે. આ બધા જ લડતમાં બધા જ મુદ્દાઓમાં લોકોનો સહકાર મળે ને કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે આ મુદ્દાઓને લડાઈની આગેવાની લેશે ને ગુજરાતના લોકોનો અવાજ બનીશે. કોંગ્રેસને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી ત્યારે તેમને આ બધું યાદ આવ્યું કે આપણે આ બધું કરવું પડશે, નહીંતર પાટીદાર સમાજ જે રીતે પહેલા આપણે કોંગ્રેસમાંથી પાટીદારોને અલગ કર્યા હતા, ક્યાંક જે પાટીદાર છે કોંગ્રેસને ગુજરાતમાંથી અલગ ના કરી દે. એવું પણ આપણને હંમેશા દેખાયું છે કે પાટીદાર સમાજનું પલડું જે તરફ રહે છે એમનો ભવ્ય વિજય થાય છે. એટલે કોંગ્રેસને રહી રહીને પાટીદાર સમાજ યાદ આવ્યો છે. કારણ કે જે રીતે પાટીદાર સમાજમાંથી નેતાઓ નારાજ થઈ રહ્યા છે, એક બાજુ વિસાવદરવાડીનો જે પવન છે અલગ વેમાં ચાલી રહ્યો છે, બીજી બાજુ મૂળ આમ કોંગ્રેસી કે જે જયેશ રાદડિયા છે તે ક્યાંક અંદરખાને ભાજપથી નારાજ હોય તેવું આપણે જોયું છે. હવે કોંગ્રેસ આમાં કઈ રીતે મહેનત કરે છે તે પણ જોવાનું છે. કારણ કે છે મૂળ કોંગ્રેસી, ભલે ભાજપમાં વર્ષોથી હોય, પણ આ બધાની વચ્ચે કોંગ્રેસ કઈ રીતે પાટીદારોને એકજૂટ કરશે, પાટીદારોને એવું સમજાવશે કે કોંગ્રેસ પહેલા પણ તેમની સાથે હતું, અત્યારે પણ એમની સાથે છે, પણ આ બધાની વચ્ચે પાટીદારો કોંગ્રેસ ઉપર ફરી એક વખત ભરોસો કરી શકશે. કારણ કે જે રીતે અડગા મુકાયા હતા, પાટીદારોને ફરી એક વખત એવું હોય કે જો કોંગ્રેસ ઉપર ભરોસો મૂકીશું તો જ્યારે આપણને જરૂર હશે ત્યારે કોંગ્રેસ આપણો હાથ છે તે છોડી દેશે. કોંગ્રેસમાં આપણે અવારનવાર એવું જોયું છે કે જ્યારે કોંગ્રેસને સામેવાળા વ્યક્તિની જરૂર હોય છે ત્યારે એમને સારી રીતે સાચવે છે, પણ જો એમની જરૂરિયાત પૂરી થઈ જાય છે તો એમને છોડી પણ દે છે. એટલે પાટીદારો બહુ સમજણા છે, એમને વધારે ખબર છે કે એમને કઈ દિશામાં કઈ રીતે પગલું માંડવું જોઈએ. પણ આ બધાની વચ્ચે કોંગ્રેસ કેટલું આગળ આવે છે, પાટીદારોને ફરી એક વખત કેટલા સમજે છે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.